પોતાની શાંતિ, પોતાનું શરીર બગાડો છો અને હારે હારે પરિવારના નાડોશ પાડોશને દુખી કરો છો. કરો છો કે ન કરતા? કરો છો ને? તો કાલ દાદાની દયા થાય અને આ વ્યસનમાંથી તમે બહાર નીકળો અને જે કંઈ 200-500 બગાડો છો એ ઘરમાં એક બાજુ બચત કરજો અને એ પોતાના પરિવારની આર્થિક મદદ થાય એમાં વાપરજો. અને પછી એમાંથી તમને એવું થાય કે હજુ મારે ક્યાંક આમાંથી 1000 રૂપિયા વાપરવા છે તો ગામમાં કોઈ સ્કૂલ કે શાળા કોલેજ હોય એની મુલાકાત લેજો. ત્યાંના આચાર્યને શિક્ષકગણને મળીને એવું કહેજો કે કોઈ પણ જ્ઞાતિનો હોય, દીકરી દીકરો ભણવામાં હોશિયાર હોય અને એના મા બાપને થોડાક પૈસાની અછતના કારણે આનું ભણતર છીનવવું પડે છે તો એની ફી હું ભરી દઈશ, પણ એને ભણાવજો. બાકી આપણે કઈ જોતું ન ભલામણા. આ ક્યાં કાયમ રોકાવાનું છે? સમજાય? અને એ જ્યારે આવવાનું છે. આ તો જગત ગાંડું છે કે હિસકારા નાખે એ પૈસા હાટું. પૈસો જીવન જરૂરિયાત લઈને જાય. અને મારી જેવો અભણ માણસ જો માયક જાલીમ પ્રવચન આપતો હોય ને તો આ બેઠો એની દયા છે. અને આ જે માયક લઈને બોલું છું ને એ બોલતો નથી, એ બોલે છે. અને એ દુઆ મારી નાભીએથી તમારા માટે નીકળે છે. જો જેના સાચા મનથી સાંભળી તો આ દુઆ કદી વ્યર્થ નથી જવાની. અને બેહવા ખાતર બેઠા ને કાલથી ઈર્ષાવૃત્તિ વાળી જીવ્યા તો આ જે કચરો રહ્યો એ મારા ગામમાં ન રાખતો, તમને જ છોટાડી દઉં છું, લેતા જાઓ અહીંથી. સમજાય ને? કારણ કે એક વિચાર કરો કે નાનું એવું કદાચ સ્થળ હોય, જગ્યા હોય, પણ અહીંયા હજારો માણસની અવર જવર થાય એટલે કંઈક કાગળિયા પડ્યા હોય, કંઈક જોડા પડ્યા હોય, કોકના તૂટલા ચંપલ પડ્યા હોય, બધો કચરો ભેગો થાય છે કે નથી થતો? થાય કે નહીં? આ બાજુ બધાય અહીં મેં કહ્યું જાળીના હિસાબે અવાજ ના આવતો હોય અને જાગતા રહેવું અત્યારે લગીને ઊંઘવામાં જ જીવન આપણે. તો અહીંયા આપણને ખબર પડી જાય ને કે આમ 8 સાસના ગ્લાસ પડ્યા હોય ને કે આ કંઈક રહોડું બહોડું કંઈક પ્રસંગ